એટલે ધારસંગ તાવડી બોલો ને. આ કના નોમના ભજન છે ચંપુબાના ચંપુભાના એમ એટલે ઓય. કેવી રીતનો છે યારે આ જીવતાની પહેલી પુણ્યતિથિ નિમિત્તે. એવું છે એમ? વાહ 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 તે મૂર્ખો આવો ચિયો છે જીવતા ભજન કરાવે છે અરે આપણે તો વાયક આવ્યું સમજી દઉં તું એવું છે તમારા જીવતા પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભજન રાખે વાહ ભાઈ વાહ હવે તમે વાયક આવી જાઓ ભક્તો ચાલ્યું આપણે નહીં તો આવી ગયા છે. અરે માયકમાં જાહેર આમંત્રણ આલવું પડે ને યાર. ચાલુ છે હો. એને મળ્યું ના મળ્યું. હાલો હા આવડે. હાલો અવાજ આવ્યો આયો, આયો. કેટલા ઉઠી ગયો છે યારે તેન કહું છું તો બસ તને એટલે જ જાવું છે ઈથી આગળ કોઈ વાયા કાલવાનું નહીં હા આથી જાહેર ભક્તોને જણાવવાનું કે કે આપણા પ્યારા એવા પ્યારા એવા ચંપક ચાચા ચંપક ચાચા એમની જીવતાની પહેલી પુણ્યતિથિ ભજન સત્સંગનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે તો આ ભજનનું વાયર દરેકને આપવામાં આવ્યું છે અને કોઈને ના મળ્યું હોય તો એને આપવાની કોઈ જરૂર નથી. અમે એમ બાળી દેવું બરાબર છે બરોબર છે બોલો સત્યગુરુ દેવનું જય બોલો ચંપક તાતા આત્માની જય બોલો ચંપક તાતાના ડોશીની આત્માની જય. એટલે છોકરા આ તો જીવતાની પુણ્યતિથિ છે વાંઠો તો નહીં પડે ને સમજો ઈ લો આ તાવડી તાણી જો ભજન મજા આવે ચાલુ છે. કરો. હું ઘડીક વાર પેટી બાજુ હાલો. લગાડું. ભાઈ કાળજી બોલો એમના આત્માને બગાડતા ઢાંકી રાખો. ચાલુ રાખો, થવા ચાલુ દો. રાખો. ઘણું વધારે હું આવો ગાયન ગાયો ભજન ગાયો તો મારો આત્મા દુખી થાય ના 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 ના. જવા દો તમે જવા દો. સરસ એ કઠણ તે કેવા તમે કાળજા કીધા કઠણ તે કેવા તમે કાળજા કીધા. તમે ચોરીએ ચડ્યા અમે જીતાએ ચડ્યા તમે ચોરીએ ચડ્યા અમે જીતાએ ચડ્યા તમન છનું કાઠું પડ્યું ભજન મારે ગાવું છે લો. વાહ 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 હા. અરે અરે મોજ પડી ગઈ વાહ વાહ. હવે અમારા પધારેલા ધારસંગ તાવડી તાવડી બે વણીનો લાભ આલ છે લાવ પેટી મુ વગાડ હેલો માઇક ટેસ્ટિંગ. હા ચાલુ છે જો ભાઈ ઓ એ સોગાડીજી હા બોલો આપણા એવા પૂર્વજો જેવા હા હા ચંપુબા હા હા બરાબર અને એમના જીવતાની આ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વાહ વાહ આ એમના મેલા આત્માને શાંતિ મળે ના મળે કે ના મળે ના મળે હા. એ માટે આ ભજનનો પ્રોગ્રામ રાખ્યો આપણે એ જોવાનું નહીં છે એ જોવાનું આપણે ખાલી ભજનનું જોવાનું. એવા આપણે ચંપકલાલને યાદ કરીને ગાવું હોય હા જેવું અને આપણા યમ રાજાને વિનંતી કરવી હોય હા તો પાડો હાચીને આવે હા. બરાબર બરાબર અને એવી એમના વિશે મારે ગાવું હોય તો હા બે શબ્દોમાં હું ગઈ નાખું છું ના ના કઈ ના હે ચંપક ચાચાના નરકેથી ઉતરવી ચંપકલાલના નરકેથી ઉતરવી માન રે યમ રાજા તમે મેલજો રે બરોબર વાહ 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 અને આવા ટાઈમે યમરાજા કદાચ પૃથ્વી લોકમાં આયા આયા અને ચંપકલાલને લઈને જતા હોય પાડા ઉપર હા. અચાનક ખૂણામાં ઈવની ડોશી બેઠી હોય. બેઠી હોય
બરોબર બરોબર અને કદાચ યમરાજા ચંપકલાલને બાર્યો બહાર ઉપાડીને જતા હોય જતા હોય. અને એમની ડોશી ભાડી જાય ભાડી જાય આહાહાહા. તો ડોશીના આત્માને કેવું થાય અરે ખરે હો આ યમરાજાને ગાળો બોલવા માંડ્યા, "એ, બેઠો બેઠો મેલ બરોબર હા અને પછી કદાચ છે ને ડોશીને વધારે ગુસ્સો આવી જાય તો કેવું ગાય જવું ગાય તું ના જા રે ના જા રે યો કે છોડ કે ગાય ના ગાય અરે ડોશી હોય તેન પાડાનો શેલ બગડ્યો હા. કાંઈ નોમું બંધ થઈ ગયું પાડાનું શું વાત કરો છો? અને ડોહન યમરાજભાઈને ધક્કો મારીને પાડા નાખ્યો બોલો અને દવા દો તાવડી આગળ પેલાને ધક્કો મારવાનું ચાલુ કરીને ચંપકલાલ ના પાછા યમરાજ જતા રહ્યા અહીંયા ના હા. આ ઈમો જીવતાની પુણ્યતિથિ સમજ્યા કે નહીં? સમજ્યા હવે સમજ્યા રહસ્ય આવ્યું છે આ સત્ય સાચી વાત. હાલ યમરાજા કેવું થયું? અમે તો વિચારમાં પડ્યા હતા આ જીવતાની પુણ્યતિથિ કેમ પણ આટલા માટે યમરાજ તો એવું થયું કે હું તો જીવ લઈને જતો રહ્યો હા પણ ચંપકભાઈ તો પાછા આવ્યા. આપણા ચંપકલાલનો મેલો અને પરમાત્મા નરકમાંથી પાછો આવ્યો પાછો બોલો. ઉપર પાછો આવ્યો. જાણે પાડાનો શેલ બગડ્યો તાણી તાણી ડાયનોમો બંધ થયું તાણી કદાચ ડીઝલ વાળો પાડો હોત તો પેટ્રોલ પંપ આવા વેચમાં ના આવે. તો પછી યાર દવા જો તાવડી હવે ચંપકલાલ ની ચંપા ડોશી જેટલી જ તાણે પતિવ્રતા છે બોલ. હા તે યમરાજાના પાડા ઉપરથી પાછા લાવી પાછા લાવી. સાચા કદ કોઈ નહીં ના એટલે એવી સ્ત્રીઓ જો. પણ ડાગાજી હું એક વિચારમાં પડ્યો કેવો કેવો આ ચંપકલાલનો જીવ કેટલો મહેલો હશે હા નરકમાં ના હંગર્યો કોઈને વાત હાચી. ગમોથી એ પાછો આવ્યો હેલો હેલો. સોગાડજી બોલો હા જી. બોલો અને ચંપક ચાચા પાડા ઉપરથી પાછા આયા હા અને ઘેરમાં આવીને જોયું કે ડોશી ચો છે તો જઈ તો જય. અને પોફે પોફે થઈ ગયા થઈ અને હું તો પાછો આવીને મારી ડોશી હા, અને એવા ટાઈમે મારા ગાવાની ઈચ્છા થઈ ગઈ હા. અને મારે ગાવું હોય ગાવું હોય. એવું ગાવું કેવું હે પંચપતિસના ઝઘડામાં ડોશી કોવાની તારી ઝઘડામાં અલ્યા એ તાવડી અલા આય આય અલા 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 ભૂલો પડે છે ભાઈ ઓ ના ઝુલા ભાઈ. થઈ ગઈ ભૂલો પડે રસ્તો અલ્યા ના નાથુની ડોશી નહીં તાણે ચંપકની ડોશી અલા ભાઈ તું એ મારી ખબર આવી યાર ક્યાંકની. આના ચોપડાની છે ભાઈ વળી જાય ના પણ હવે ચોબડાની ના રાખે છે હરુપારીએ વળી આ તો જાય. પેલા મંદિરન તોન મોતા નજર ઈ જતી રહી એ થાય હો એવું છે થાય થાય આવી ભૂલો ના કરો ના કરવી. હે પંચપતિસના ઝઘડામાં એવા ચંપકલાલ આઈને જોયું હા તો ડોશી તો નથી નથી પણ તમે ઓય ગાયું તો હું તો કોઈ રીએ ના ચડી નાચક પણ ભાઈ ભૂલો છે ભૂલો છે નહીં, ડોશી તેમ મોટાણે. આ ભૂલકડીઓ છે ભગત વાત સાચી તમે સમજણા છો ને કઈક વસ્તી નહીં સમજતી આ. નહીં સમજતી. અલા ભાઈ આ સોગાડજી રસ્તો ભૂલી જાય છે ના, ના. પણ કોકની મરણ તિથિ નિમિત્તે ગભરાયા હોય હા. તો થોડું યાદ રહે રે રે હા આ ડોશી ખોવાણી કચરામાં કચરા. એટલે ચંપકલાલ ના રહેવરાણું નહીં ના એ વાત થાય બરોબર તે એ આ ડાબડા ખૂણે ખચ્ચે ને કચરામાં ને બચરામાં જોઈ જોઈ અને ખોળવા નીકળી પડ્યા ઠંડા સુધી ખોળવા ગયા હતા. ચાલ અને ડોશી મળી નહીં નહીં નહીં. મળી. અને પછી એવા ટાઈમે એને વળી યાદ આવી ગયું તો કેવું ગાયા કેવું એવું ગાયા? હે ચાલી ચાલીને હુએ થાક્યો મૂવી ચાલીને હુએ થાક્યો મારું ચાલેલું બદર ચાલ્યું રે હો તો જઈ તારી મન માયા લાગી ચાલેલું બદર ચાલ્યું રે હો ડોશી તારી મન માયા લાગી વાહ 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 અને એવા ટેમી હા ડોશી જીતી કુવા પોણી હા આ મારા ભગત જેવું ભજવો કે નહીં આ તો જીવતાની પુણ્યતિથિ છે પણ આવો ભજન હોય અલા તું એઠું બેસી યાર હા? વચમાંથી. એ છોકરા. આનો ડિજિટલ ભજન કહેવાય હા? ડિજિટલ હા. હા, ના, ભજન original છે, step by step હેડે છે. હા, આપણો તો ખરા યાર. પણ આવા ટાઈમે શું થયું
કેવું ચંપકલાલ ગાતા ગાતા જતા હતા જાતા હતા લ્યો આ ડોશીને ખબર પડી કે મારો ચંપુ પાછો પાછો આવ્યો આવ્યો. એની જઈતી કુએ પાણી ભરવા પાણી ભરવા લ્યો કુવો ઊંડો હતો. હા આહા. બરોબર પોકાતી નથી ડોશીને હોમો અભડી થઈ ગયા એને કેવું કીધું કેવું કીધું અરે કુવા ઊંડાને રાજો ટૂંકી કુવા ઊંડાને રાજો ટૂંકી કમર કરી પોણી લાવું રે હો તો તારી મન માયા લાગે કમર કરી પોણી લાવું રે હો તો તારી મન માયા લાગે વાહ 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 અને એટલો અવાજ ઓભળી ગયો હા, હા. અને ચંપકલાલ સીધા કુવા ઉપર ડોશીના પાસે વાહ મોય ના ના પાહે પહેન હા ડોશી તું મારા માટે પાણી લાવવા જઈ હતી હા અને કુવો ઊંડો પડ્યો હા. અને તરત ને તરત ચંપુએ ચાલુ કર્યું કેવું ગાયું એ હું ગાઉં તારે ગઈ નાખો એ તને જોતા તે મન ગયું મોઈ એ તને પોણી કરતા જોઈ આવું ગાયું તું. વાત કરો છો હા બોલો કેટલો પ્રેમ એટલો પ્રેમ ડોશી ડોહાનો. ડોશી ડોહાનો પ્રેમ ડોશી ડોહાને પાછો લાવી બોલો હા અને પ્રેમ તો એનો પાણી સ્વર્ગના ભરવા. જેવો પ્રેમ છે આમ તો. તાણી. તોય મારું તારા મન છે આટલું મેલું એ જોવાનું છે ના કે મોયના હંગર્યો ડોહાને. અને પ્રેમ તો સ્વર્ગના જેવો પ્રેમ છે પરિવાર જેવો. અને ડોહું ભમરાળું હોય તો હા, એ વાત સાચી સમજો ગાડી. હા, એ વાત સાચી છે, હો. પનોતી હોય પનોતી. એનું નરકમાં ઠેકાણું ના ના થાય. પડે. બોલો આગળ હે સોગાડીજી ડોશીન ડોહો કુવાના કોઠે ભેળે થયો ક્યાં? આટલામાં પોણી નતું એટલો પ્રેમ ભેગો થયો. અને પછી ડોહાએ કેવું ગાયન ગાયું જવું ગાયું એવું ગાયું જેવું એના ખો. तुम दिल की હો बाहों में आ जाओ सपनों में खो जाओ तुम दिल की धड़कन में बस સોગાડ બોલો આના ડોશીને ચંપલ કુવામાંથી બહાર કાઢ્યા કાકા લઈને ઘેર આવી છે આવી ગયા. તો પછી ઘેર આયા તેવી તો ડોશી કેવી ટોનમાં આય ને યાર પેલું ગાયું છે કેવું? કેવું मेरा पिया घर आया ओ राम जी मेरा पिया घर आया ओ राम जी આવું થયું? એક રૂપિયો લેવો નહીં પણ થોડું ગાવા દો મફત સેવા થઈ યાર અરે ચંપકલાલ છોકરા પડવા માંડ્યું આ તો છોકરાજી. છોકરો મારો અઠ રાખે કાકાજી હા. આ તો શી આવ્યું ચંપો ઉઠી ગયો મારા બેટા ગોદડમાંથી પછી ઓછંગાઈ ના હાથે ઉડી ઉડી તંપુ જાજવ શું એવું જ લાગે છે ભાઈ તો કે ભાઈ નહીં ઊંઘું ઓછંગું લઈ લે પાછું અમે ઘેર તેરા ઘેર ના હોત પડશે આ તો ભાઈ તમે તો આપણો ઓછંગાઈ ની આદત નહીં રૂમાલ હશે ને ઓછંગા તો ઊંચી થાય. ઊંઘી જાઓ. લઈ લે ઓછંગું પાછું તૈયાર રહેજો હો તૈયાર પછી હા. બેન અને એ છોકરા હા નાથુ જાવ આ 21મી સદીની પુણ્યતિથિ ઓભળી કોભળી આવી દીધો થાય હવે ઓવે, તાણી અલ્યા પણ આ તો જીવતાની છે એવું છે હા દવા જીવતાની. દવા દેવા નહીં. અને પછી બેના બેના પ્રેમ વધી ગયો ઓહો. અને ડોશીને ચાલુ કર્યું કર્યું કેવું ચંપુ તારી ઘડિયાળ ચંપુ તારી ઘડિયાળ ત્યારે તારી બીજાની મંડળી નહીં કરે ચંપુએ પ્રેમ એવો કર્યો બીજે લગ્ન નહીં કરે વાહ 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 વાહ, વાહ. વાહ. હા ભાઈ વાહ દાર્શન વાહ ખરા વાહ. તાળી તાળી ખરા હો આવું યાર. હવે હા આપણે સોગાડજી ને બેવાણીની લાભ આલવાનું ફક્ત ભાઈ એવા અમારા ઉંમર લાયક ડોહાબા હા. એવા સોગળબા સોગાડવા. આ ચંપકલાલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ગાવ હોય એમને વિનંતી કરું છું કે બે ઓણીનો લાભ લાભ. આલો. અને આપણા સોગાડજી આપણા આખા ગામમાં જૂનામાં જૂના જૂના હળી ગયેલા હળી ગયેલા. ઉધેડ ખાઈ ગયેલા ગયેલા. આટલા ભગત છે બરોબર બરોબર
પેલું બાજુ મોઢું રાખીને યાર તાણે એ માળીજીનું મોઢું આમ નામ ન કરો. ચલો ચંપક કાકાને જય. એ ગોલે ગોલે દાદા ખુદા ક્યાં અલ્યા ધ્યાન કરે ક્યાં કરે ના હોલે તો માયા. અલ્યા તમારા નામનો ક્યાં થયો અલ્યા કાળો ક્યાં કરાવ્યો ને તો